नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, हमारी चैनल पर सरकारी भर्ती ने लईने तमाम अपडेट आपवामां आवे छे। जो तमे हमारी चैनल पर नवा हो अने सरकारी भर्ती ने तमाम अपडेट मेळववा मांगता हो तो प्लीज हमारी चैनल ने सब्सक्राइब तेमज बाजुमां आपेल बेल आइकन पर क्लिक करी देजो, जेनाथी सरकारी भर्ती ने अपडेट आपने मळती रहेशे। माय डियर फ्रेंड, आजनो जे टॉपिक छे ए टॉपिक एवो छे के जे सिविल होस्पिटल जनरल होस्पिटल મહેસાણા છે તેની અંદર રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। तो जो रिक्रुटमेंट है तेनी आज આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો માય ડિયર ફ્રેન્ડ, અત્યારે જે આપની સ્ક્રીન છે તે પર જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે માનસિક રોગ વિભાગની અંદર જે એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટી જેને એટીએફ કહેવામાં આવે છે તે પ્રોગ્રામ અંતર્ગત 11 વર્ષના કરાર આધારે આ ભરતી કરવામાં આવેલ છે। હવે જેનું ઇન્ટરવ્યૂ છે એ 29 તારીખે 8મા મહિનાની 2024ના રોજ રાખવામાં આવેલ છે 10 કલાકે સવારે। કઈ વેકેન્સી છે તો મેડિકલ ઓફિસર છે, જેની અંદર રિકગ્નાઇઝ યુનિવર્સિટીની અંદરથી એમબીબીએસ માંગેલ છે, કાઉન્સિલનું સર્ટિફિકેટ માંગેલ છે, એમસીઆઈ ઇન્ડિયા, ત્યારબાદ એમડી જે સાયકિયાટ્રિક જે સાયકોલોજી હોય તેને સાથે એમડી કરેલું હોવું જોઈએ, સાયકિયાટ્રી। હવે જે 75,000 પગાર આપવામાં આવશે। ત્યારબાદ કાઉન્સેલર છે એક પોસ્ટ, જેમાં ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી સોશિયલ વર્ક સોશિયોલોજી પ્રિફર માસ્ટર અબાઉ ડિસિપ્લિનેસ। ત્યારબાદ 20,000 પગાર આપવામાં આવશે। સ્ટાફ નર્સની એક જગ્યા છે જેની અંદર એએનએમ રિકગ્નાઇઝ ફ્રોમ ધ સ્ટેટ નેશનલ નર્સિંગ કાઉન્સિલ બોડી। પ્રેફરન્સ જે ખાસ છે પ્રેફરન્સ કરવામાં પ્રેફરેબલ જો કરવામાં આવેલ છે તો જીએનએમ અને બીએસસી નર્સિંગને પ્રિફેર કરવામાં આવશે, જેનો 20,000 પગાર આપવામાં આવશે। ડેટા મેનેજર છે જેની અંદર ગ્રેજ્યુએટ છે, પ્રોબેબિલિટી જે છે એ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એકાઉન્ટિંગનો હોવો જોઈએ, 20,000 પગાર આપવામાં આવશે। રિમાર્ક્સની અંદર લખેલું છે કે આ એક કોન્ટ્રાક્ટ બેઝડ અપોઇન્ટ કરવાનું રહેશે, એક 11 માસના કરાર આધારિત છે। આની અંદર જે સિલેક્શન થશે એ સ્ટાફ એ એક પ્રકારના એના નિયમો અને પ્રોસિજર છે એ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવશે। કેન્ડિડેટ જે એક્સપિરિયન્સ હશે અને ટ્રેન્ડ હશે તે લોકોને આની અંદર વધારેમાં વધારે એ લોકોને તક આપવામાં આવશે। સદર જગ્યા માટે તમામ પ્રમાણપત્રોને ઝેરોક્સ નકલો સ્વપ્રમાણિત કરેલી હોવી જોઈએ। તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ચકાસણી કરવા માટે તમામ ડોક્યુમેન્ટ અસલ સાથે લાવવાના રહેશે। ઉપરોક્ત જગ્યા ભરવા બાબતે અત્રેની જે ભરતી કમિટી છે તેનો નિર્ણય બંધન કરતા રહેશે। જનરલ હોસ્પિટલ પાલનપુર સ્થળ છે, આપ જોઈ શકો છો। અને જે અન્ય વધારે માહિતી મેળવવા માંગતા હોય તો અહીં વેબસાઇટ છે એ પણ આપેલી છે, પરંતુ હું આપને ડિસ્ક્રિપ્શનમાં પણ એ વેબસાઇટ આપી દઉં છું, જેના પર તમે જઈ અને આરામથી આ બધી માહિતી છે તે મેળવી શકશો। આવી રીતે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।